ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાના પરિવાર તરફથી જ બગાવતના સૂર ઉઠ્યા છે. જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. નીતિન વકીલ અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. પાર્ટીના સંગઠન મંત્રીના પતિએ આવું પગલું ભરતા આંતરિક મતભેદો બહાર આવ્યા હોવાની ચર્ચા તેજ બની છે. આ વોર્ડમાં પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા અને યોગિતા પટેલ સહિતના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે. આ દરમિયાન ભાજપમાં શિક્ષિત અને સક્રિય આગેવાનોને અવગણવામાં આવતા હોવાના આક્ષેપો નીતિન વકીલ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નંબર 1 ની ચૂંટણી રસાકસી ભરી બને તેવી શક્યતા છે. વોર્ડ નંબર 1 માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે. હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે. માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે. આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે, અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ. પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઉણપ છે, એને પુરવાર કરવી જોઈએ. ખરેખર નગરપાલિકામાં મેં જાતીય શાસન જોયું છે, ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી. વિકાસ ખોળંબે પડે છે. ભરૂચી નાકાનું નાડું આજે 6 મહિનાથી મારા 1 નંબરના વોર્ડમાં રહું છું. 6 વર્ષથી મારે ત્યાં રહેવાની આવવા જવાની વ્યવસ્થા છે. બીજી સોસાયટીમાંથી આવવા જવાનો માર્ગ આપવામાં આવેલો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે.